નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છો. અનેક શિલ્પકારો, અનેક વાર્તાકારો, અનેક લેખકો, કવિઓ, કવયત્રીઓ, જૂની રંગભૂમિના કર્મીઓ અને મ્યુઝિક કમ્પોઝરો, આ વિશાળ અર્થમાં આપણે સર્જકને માણ્યા છે. આજે એવા જ એક સર્જક સાથે રૂબરૂ થવું છે. આદરણીય કવિશ્રી સુંદરમ ટેલર સાહેબ વડોદરાથી આવે છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર સુંદરમભાઈ, આપનું સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન આપને એ થાય સુંદરમભાઈ, અહીં જીટીપીએલના સર્જક સાથે સંવાદમાં ડભોઈમાં આપનો જન્મ થાય છે. સુંદરમભાઈ, આપ મિકેનિકલ એન્જિનિયર થાઓ છો, વ્યવસાય ઇજનેરીનું ભણ્યા છો આપ, તો પ્રાથમિક શિક્ષણથી લઈને આ ઇજનેરી સુધીના વ્યવસાય સુધીની વાતો આપના મોઢે. આપનો જન્મ ક્યાં થયો, કેટલું પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ, એન્જિનિયરિંગ ક્યાં કર્યું? મારો જન્મસ્થાન ડભોઈ એટલે વડોદરા જિલ્લાનો ડભોઈ તાલુકો છે. હાજી હાજી. અને પ્રાથમિક શિક્ષણ પણ મેં ડભોઈમાં જ લીધું, જે ડભોઈની બહુ એક ખૂબ પ્રખ્યાત વિભાગ હાઈસ્કૂલ કહે છે, ત્યાં મારું શિક્ષણ થયું. અને જે શરૂઆતના 1 થી 5 અને 1 થી 7 ધોરણ ત્યાંની જે સરકારી સ્કૂલ હતી મોતીબાગ પેલેસમાં, ત્યાં અમારું શિક્ષણ થયું. અને 8 થી 11 ધોરણ સુધી, જૂની એસએસસી સુધી મારું વિભાગ હાઈસ્કૂલમાં મારું શિક્ષણ થયું. બરાબર. અને જે મારું જે ગામ છે કે મારું જે જન્મસ્થળ છે, એ જેની બહુ મોટી પ્રેમ કહાની બહુ ફેમસ છે, એ હીરો સલાટ અને તેના, એ મારું ગામ. અને આપણા જે સાહિત્યકાર કે જેને બહુ મોટા આપણે કવિ ગણીએ, કવિશ્રી દયારામ, એમની જન્મભૂમિ ચાંદોદ અને એમની કર્મભૂમિ ડભોઈ, એ મારું જન્મસ્થળ. અને મારું શિક્ષણ પણ ડભોઈ ખાતે થયું. બરાબર. ત્યાર પછી એસએસસીની પરીક્ષા મેં લગભગ 1964માં આપી. અને 64 પછી મને થોડો એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હતો, અને મારા કોઈ મિત્રએ પણ મને ગાઈડ કર્યું કે તમને જો આમાં ઇન્ટરેસ્ટ છે, તમને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે. મેં ડ્રોઈંગની પરીક્ષાઓ પણ 2 પાસ કરેલી. એટલે મને એક મિત્રે ગાઈડ કર્યા કે તમે આગળ જવું હોય તમારે તો વડોદરામાં કોલેજો છે. ત્યાર પહેલાં મારા સમાજ તરફથી કે મારા કુટુંબ તરફથી એવું વિચાર્યું કે વડોદરા જઈએ તો અમે બહુ સામાન્ય ફેમિલીના, હાજી હાજી, અને બહુ સામાન્ય ગરીબ અવસ્થામાં ઉછરેલા, એટલે ખર્ચનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થાય વડોદરા ભણવું હોય તો. એટલે મને કહે છે કે તમે ડભોઈમાં જ જો ભણતર કરો તો વધારે સારું. એટલે પછી હું ડભોઈની સાયન્સ કોલેજમાં જોઈન્ટ થયો, અને ત્યાં FY સાયન્સ મેં કર્યું. બરાબર. પણ પેલું મૂળ મને પહેલેથી પેલું એન્જિનિયરિંગનો રસ હતો ને, એટલે એમને મારા મિત્રે મને વારંવાર ગાઈડ કર્યું કે હું ખૂબ આગળ વધ્યો છું, તો તમે પણ જો વડોદરા જોઈન કરો તો સારું. એટલે મેં પછી તે વખતે ITI પોલિટેકનિકમાં ચાલતી હતી, એટલે મેં મિકેનિકલ ડ્રાફ્ટ્સમેનનો જો 2 વર્ષનો કોર્સ હતો એ ત્યાં મેં પોલિટેકનિકમાં કર્યો. બરાબર. અને ત્યાં એ પરીક્ષા મેં લગભગ 1966 સુધીમાં મારું થઈ ગયું. 64માં મેં SSC પાસ કરી. બરાબર. અને 66 એટલે 2 વર્ષ ત્યાં થયા, 1966. બરાબર. અને પછી તો આગળ નોકરીની જ શરૂઆત થઈ, કારણ કે મારું ફેમિલી બહુ જ સામાન્ય હતું ને, એટલે વધારે આગળ ભણી શકાય એમ નહોતું. એટલે મને જે વડોદરામાં હું 2 વર્ષ ભણ્યો ને, એમાં પણ મારે મારા સમાજમાંથી આર્થિક મદદ લેવી પડી સાહેબ, કારણ કે મારા ફેમિલી, મારા પિતાશ્રી દરજી કામ કરતા હતા, એટલે એમની આવક બહુ મર્યાદિત હતી. એટલે માંડ ઘરનો ખર્ચો નીકળે એવી આવક હતી. એટલે કોલેજનો ખર્ચો મારા કુટુંબીજનોને પોસાય એવો નહોતો. એટલે મારા કુટુંબ તરફથી સમાજમાં અરજી મૂકીને તે વખતે કોઈ એક મંડળ અમારા સમાજનું વિકસિત હતું કે એ લોકો આર્થિક સહાય થોડી આપતા હતા. એટલે તે વખતે મહિને લગભગ 200 કે 300 રૂપિયા, તે જમાનામાં 1964-65ની વાત કરું છું,
એટલે એ રીતે મંડળના પૈસે મેં 2 વર્ષનો અભ્યાસ કર્યો બરાબર. અને એ પૈસા પછી નોકરી મેં કરી. એ નોકરીમાંથી બચાવી અને એ પૈસા મેં જે લોન લીધેલી એ લોન ભરપાઈ કરી. વાહ વાહ, સરસ. સુંદરમભાઈ, તો મિકેનિકલ ડ્રાફ્ટ્સમેન કર્યું આપે, અને પછી નોકરી ક્યાં કરી? નોકરી મેં પહેલી જ નોકરી મારી શરૂઆત ભરૂચથી થઈ. ભરૂચમાં એક નવી કન્સ્ટ્રક્શન મિલ બની રહી હતી, નર્મદા સ્પિનિંગ મિલ. બરાબર. તો મને પહેલો જોબ ત્યાં ભરૂચની એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા મને મળ્યો ત્યાં. બરાબર બરાબર. અને ત્યાં મેં 3 વર્ષ કામ કર્યું. બરાબર. અને ત્યાં ખૂબ સારું મને મારા જે એન્જિનિયર હતા એ પણ મને ખૂબ સારી ટ્રેનિંગ આપી. અને ત્યાંથી ત્યાર પછી વડોદરાની કેમિકલ કંપની એલેમ્બિક જે વર્લ્ડ ફેમસ છે એ કંપનીની જાહેરાત હતી અને મેં એપ્લાય કરીને હું ત્યાં સિલેક્ટ થયો. અને એલેમ્બિકમાં મેં 3 વર્ષ નોકરી કરી. બરાબર. ત્યાર પછી મને એક બીજો ચાન્સ બહુ સરસ મળ્યો. વલ્લભ વિદ્યાનગરમાં એલિકોન એન્જિનિયરિંગ છે. બરાબર. એ એલિકોન એન્જિનિયરિંગમાં મને સારો જોબ મળ્યો અને ત્યાંથી મારી એક સિનિયર કેટેગરી શરૂ થઈ. બરાબર. અને એલિકોનમાં લગભગ 1.5 વર્ષ મેં કામ કર્યું. ત્યાર પછી ત્યાંથી મને બીજો એક જોબ મળ્યો પોરબંદરમાં બિરલા કેમિકલ્સ. બરાબર. અને એનું નામ હતું સૌરાષ્ટ્ર કેમિકલ્સ, પણ એ બિરલા ગ્રુપની કંપની. તો ત્યાં મને ખૂબ સારો ત્યાં પણ બધો સહકાર મળ્યો અને આગળ વધવાની ખૂબ તક મળી. છેલ્લે અને ત્યાં લગભગ 1.5 વર્ષ ત્યાં કામ કર્યું. બરાબર બરાબર. અને મારી આ કેરિયર જો 37 વર્ષની છે, હાજી, એટલે ખૂબ લાંબી છે. હાજી, અને હાજી. ત્યાંથી પછી વડોદરામાં આઈપીસેલ નામનું પેટ્રોકેમિકલની સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની બની રહી હતી. બરાબર. અને એનો આખો કોન્ટ્રાક્ટ દિલ્હીની કંપની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ બરાબર એને હતો. તો એની જાહેરાત મેં વાંચી. તો મને એમ થયું કે વડોદરામાં જો આ કંપની કામ કરે છે ને મારું તો વતન છે, તો મારે તો અહીં પોરબંદર રહીને મારે ખર્ચો બધો ઉઠાવવાનો અને ફેમિલીને મદદ કરવાની એ થોડું ઓકવર્ડ જેવું, અઘરું લાગે. એટલે પછી મેં એપ્લાય કરી ને હું એન્જિનિયર્સ ઇન્ડિયામાં સિનિયર ડ્રાફ્ટ્સમેન તરીકે સિલેક્ટ થઈ ગયો. બરાબર. અને લગભગ 3 વર્ષ ત્યાં પણ મેં કામ કર્યું. અને એ દરમિયાન કન્સ્ટ્રક્શન આમ લગભગ આઈપીસેલનું પેટ્રોકેમિકલ કંપનીનું પૂરું થવા આવ્યું, જે કંપનીએ મને લીધો હતો. અને એ જ અરસામાં આઈપીસેલ પોતે જાહેરાત આપી કે અમારે ડ્રાફ્ટ્સમેનની જરૂર છે. એટલે મેં ત્યાં એપ્લાય કરી અને મારો તો ખૂબ સારો અનુભવ હતો અને સિનિયર હું થઈ ગયો હતો. એટલે મને તરત જ જોબ મળી ગયો 1978માં. બરાબર. મારા જન્મ વખતે. હા, 1978માં 45 વર્ષ પહેલા આઈપીસેલ જોઈન કર્યું. બરાબર. અને સતત સાહેબ ત્યાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટ હતું, એમાં મારું સિલેક્શન થયેલું. એટલે કન્સ્ટ્રક્શન સાઇડમાં પાઇપલાઇનનું કામ આવે અને વેસલની ડિઝાઇન આવે, પછી સ્ટ્રક્ચરલ વર્ક હોય, એ બધા કામનો ખૂબ મને ત્યાં અનુભવ અને મને એ પણ થઈ આગળ વધવાની ચાન્સ પણ મળ્યો. બરાબર. આઈપીસીએલમાં જ પછી નિવૃત્ત પછી સતત 25 વર્ષ સાહેબ આઈપીસીએલમાં સતત. અને હું ત્યાં મને એન્જિનિયરની એ પણ મળી, જુનિયર એન્જિનિયર પ્રમોશન પણ મળ્યું. પછી છેલ્લે એક આઈપીસીએલે રિલાયન્સને હેન્ડઓવર થઈ ગયો. બરાબર બરાબર. તે વખતે હું સિનિયર એન્જિનિયરની મને રિલાયન્સે જોબ આપી. વાહ. અને ત્યાંથી એ લોકોએ મને લગભગ 1 વર્ષ સુધી જામનગર જે રિલાયન્સ પેટ્રોકેમિકલ છે ત્યાં લઈ ગયા. ત્યાં પણ લઈ ગયા. બરાબર. એટલે આવો 37 વર્ષનો એન્જિનિયર તરીકે. તો રિલાયન્સ જામનગરથી નિવૃત્ત થયા તમે? હા. બરાબર. ત્યાં મતલબ 2003માં પેન્શન વાળી? ના સાહેબ, પેન્શન નથી અમારે જરાય. આજની તારીખે મને 1 રૂપિયાનું પેન્શન નથી. હાજી હાજી. ત્યાં જે છૂટા થયા બધું છૂટા થયા ને એમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુએટ મળી જાય એ જ. અને જે પેલી વીઆરએસ સ્કીમ એ લોકોએ મૂકીને એમાં 3 વર્ષ મારે બાકી હતા. મારી તે વખતે ઉંમર 57 થયેલી, એટલે 3 વર્ષનો એ લોકોએ સેલેરી આપી અને એ લઈને હું રિટાયર થયો. હાજી હાજી. એટલે વીઆરએસ તરીકે. હાજી હાજી. સુંદરમભાઈ, કવિતાનો શોખ કઈ રીતે જાગે છે? હા, એમાં શું થયું? એન્જિનિયરિંગ. એ વાત તમે હવે બહુ સરસ વાત કરી કે હું જ્યારે
5 થી 7 ધોરણ સુધી ત્યાં જે ભણ્યો ને ત્યાં મારા જયંતિભાઈ શાહ નામના જે શિક્ષક હતા ને એ સાહિત્યના ખૂબ પ્રખર જાણકાર હતા. તે એમની સાથે મને કવિતાનો ખૂબ આમ મજા આવી અને ઘણું શીખવા મળ્યું. ત્યાર પછી જે હાઈસ્કૂલમાં હોય 8 થી 11 ધોરણમાં છું ત્યાં VM દેસાઈ કરીને જે એમાં અમારા સિનિયર શિક્ષક હતા ને એ સાહિત્યના પ્રખર જ્ઞાની હતા. બરાબર. તો એમણે અમને જે વ્યાકરણ સાહેબ જે શીખવાડ્યું ને બહુ જબરજસ્ત શીખવાડ્યું. આપ જાણો છો કે દરેક પ્રશ્નપત્ર 100 માર્કનું હોય, એટલે ગુજરાતીનું પેપર હોય 100 માર્કનું, એમાં 20 માર્ક વ્યાકરણના હોય. તો એમણે વ્યાકરણ એટલું સાહેબ જબરજસ્ત શીખવાડ્યું કે 20માંથી 20 માર્ક આપણા આવે. બરાબર એટલે બરાબર બાકીના પાસ થવા માટે 15 માર્કની જ જરૂર પડે. બરાબર. એટલે એમણે એટલું બધું વ્યાકરણ શીખવાડ્યું ને એમાં કવિતા, છંદ, અલંકાર એ બધી જ વ્યાકરણ આવી ગયું. એટલે એ ત્યાંથી મારો કવિતાનો બેઝ થયો. અને જે તે વખતે મને કલાપીની પ્રેરણા મળેલી અને કલાપીના જે કાવ્યો, કલાપીનો કેકારાવ એ બધું વાંચેલું ત્યારથી મને ખૂબ કવિતા પ્રત્યે લાગણી જાગેલી. બરાબર. અને એના લીધે ખૂબ આગળ વધવાની તક મળી. પ્રથમ કાવ્ય સંગ્રહ કયો અને કુલ કેટલા પુસ્તકો થાય? મારા લગભગ કાવ્ય સંગ્રહ ગણું ને તો મારો એક જ છે, પાન પાન પર નામ તમારું ગીત ગઝલ સંગ્રહ. પણ મારા સંપાદનો 8 થી 10 લગભગ થયા છે. બરાબર. શબ્દસ્પંદ, શબ્દશ્રી અને બીજા બધા ઘણા. બરાબર. અને મને એક બહુ સારી તક મળી કે જે મારા ગીતો અને ગઝલો જે લખાઈ લઈને ત્યાં વડોદરાના બધા જ સ્વરકારોએ ખૂબ પસંદ કરેલા. બરાબર. અને 2000ની સાલમાં અમારા વડોદરામાં એક સ્વરકાર અને ગાયક હતા રાજેન્દ્ર શાહ કરીને. તો એ બહુ પ્રસિદ્ધ ગઝલકાર અને ગાયક હતા. તો એમણે મારી કૃતિ બધી 10 કૃતિ પસંદ કરી ગીત અને ગઝલની, અને એમણે મારું પહેલું આલ્બમ બનાવ્યું સાહેબ. વાહ વાહ. અને એનું નામ હતું વેલકમ વેલેન્ટાઇન, મોસમ પ્રેમની. વાહ વાહ. અને એ વખતે મને કોણ જાણે એવી ચાનક ચડી કે આ રાજેન્દ્રભાઈએ જે મને ઓફર કરી છે તે વખતે મારી બહુ પૈસાની કેપેસિટી નહીં, પણ તે વખતે મને કહે છે તમે ખર્ચો થોડો ભોગવશો? મેં કહું હા, મને ઇન્ટરેસ્ટ છે તો થોડો ભોગવીશ. તો મેં કહું કેટલો ખર્ચો થાય? તો કહે છે 5000 તો મિનિમમ થાય. તો મેં કહું તૈયાર છું. પછી ધીમે ધીમે આગળ બધી વાત થતી ગઈ કે આપણે 5 રચનાના બદલે 8 લઈએ કે 10 લઈએ, અને પછી ધીમે ધીમે બીજા ગાયકોને આપણે બોલાવીએ, સંગીતકારોને બોલાવીએ, અને પછી તો છેલ્લે એવું કીધું કે આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આપણે તમારું આલ્બમ રેકોર્ડ કરીએ. તો પછી ધીમે ધીમે મને હિંમત આવી. જે એમના સ્વરાંકનો જેમ જેમ સાંભળતો ગયો ને એમ મને ખૂબ ગમ્યા. તો એમણે સાહેબ 9 ગીતોનું સ્ટુડિયોમાં મારું આલ્બમ બનાવ્યું વેલકમ વેલેન્ટાઇન. અને એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એની મારી નોંધ લીધી, અને મારો આખો ઇન્ટરવ્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બીજા બધા સમાચાર પત્રો ને બધાએ લીધા. અને મેં ડરતા 300 કેસેટ બનાવી હતી એ જમાના. તે વખતે સીડી નહોતી, કેસેટ હતી. 2000ના વર્ષની વાત કરું છું, આજથી 23 વર્ષ પહેલા. બરાબર. તો 300 કેસેટ તો મારી થોડા દિવસમાં સાહેબ વેચાઈ ગઈ. બરાબર. તે વખતે એટલો બધો માહોલ નહોતો વડોદરામાં કે કોઈ કેસેટ બનાવ. હું પહેલો જ કદાચ વડોદરામાં હશે કે જેમાં મારી પહેલી ઓડિયો કેસેટ બની હોય. બરાબર. તો 300 તો મારી વેચાઈ. પછી મને એમ થયું કે 300 જો વેચાઈ ગઈ છે તો મારે બીજી બનાવવી જોઈએ. તો મેં બીજી 700 કેસેટ બનાવી સાહેબ. હાજી. અને બીજી 700 સાહેબ વેચાઈ ગઈ. આજે તો ભાગ્ય મારી પાસે એની સીડી રૂપાંતર કરી ત્યાર પછી એ સીડી છે. સીડી હું તમને બતાવીશ. આ સીડીનો જે છે. હાજી. સુંદરમભાઈ, પરિવારમાં કોણ કોણ છે અને પરિવારની હૂંફ કેવી? મારે 5 બહેન અને 3 ભાઈ અમે, ને મારા પિતાશ્રી માતુશ્રી. પણ 5 બહેનો પરણી ગયેલા, અને પછી અમે 2 ભાઈઓ. એમાં હું આ ભણવામાં થોડો આગળ વધ્યો, ને મારા મોટા ભાઈ જે હતા એ ભણવામાં થોડાક સામાન્ય હતા. એટલે એમણે બાપ દાદાનો અમારો ધંધો દરજી કામનો, એટલે એમણે દરજી કામનો ધંધો સ્વીકાર્યો. પેલી જે અમારી દુકાન હતી એ પણ મને એમ કે હું જ્યારે નોકરી કરું છું
તો મારે મારા ભાઈ પાસે ભાગ ના માંગવો જોઈએ. હાજી. એ મારી ભાવનાથી મેં એમને દુકાન સોંપી દીધી. હા. અને ત્રીજો ભાઈ અમારો હતો એ થોડો ભણવામાં સામાન્ય હતો. એ SSC સુધી ભણ્યો, પણ એની આર્થિક સ્થિતિ સારી નહોતી. એટલે અમારું જે ઘર હતું કુટુંબનું, એ ઘર મેં કીધું હું નોકરી કરું છું, મારે પૈસા નથી જોઈતા ફેમિલીમાંથી. પછી મારા મોટા ભાઈ હતા રસિકભાઈ, એમણે પણ એવી જ રીતે બલિદાન આપ્યું. અને જે નાનો સામાન્ય સૌથી ભાઈ હતો એને આખું ઘર અમે લખી આપ્યું. અમે સામે ચાલીને, જ્યારે અત્યારે આપણે જોઈએ છે કે ફેમિલીની અંદર મિલકતના કેટલા બધા ઝઘડા થતા હોય છે અને કોર્ટ સુધી લોકો લડતા હોય છે, પણ અમે તો સ્વેચ્છાએ મેં ને મારા ભાઈએ દુકાને સોંપી દીધી અને ઘર પણ સોંપી દીધું. એટલે આ રીતે. અને મારે પોતાના સંતાનમાં જો ગણો તો મારા પત્ની અને 2 દીકરી અને 1 દીકરો છે. અને દીકરો આમ ગણું ને તો તમારા લાઈન જેવું જ છે કે ડીજેનું એણે પ્રથમ શીખ્યો અને હવે થોડું ઇવેન્ટ પાર્ટીઓનું કામ કરે છે અને થોડો પગભર થયો છે. એટલે મારે પણ હવે બહુ આર્થિક ચિંતા નથી રહી, પણ એ મારો દીકરો મને આર્થિક રીતે ઘર ચલાવવામાં સહયોગ ખૂબ સારી રીતે આપે છે. અને અમારું બંનેનું ટ્યુનિંગ કહો કે બોન્ડિંગ કહો, એક મિત્ર જેવું છે. સરસ સરસ. સુંદરમભાઈ, કુલ પુસ્તકો કેટલા થયા આપના? મારા લગભગ 10 પુસ્તકો થયા, સંપાદન સાથે. સંપાદનો જ છે વધારે. એમાં એક જ મારું પુસ્તક, જેને ગીત ગઝલ કહું, એ મારું એક પોતાનું પાન પાન પર નામ તમારું. વાહ. સુંદરમભાઈ, બીજી એક વાત એ પૂછવી છે કે શબ્દ સેતુ 25 વર્ષ રજત જયંતિ આપે ઉજવી, એનું સરસ સોવેનિયર પણ આપે બહાર પાડ્યું. અનેક કવિઓના સન્માન કર્યા આપે ત્યાં, અને અનેક ત્યાં સુગમ સંગીતનો ભોજક કલ્ચર પણ હતો. હા. તો સુંદરમભાઈ, શબ્દ સેતુનો કઈ રીતે વિચાર આવ્યો ને આ શબ્દ સેતુની સફર વિશે થોડીક વાત. વાત કરી, ચોક્કસ. તો એમાં શું થયું કે હું જ્યારે IPCLમાં નોકરી કરતો હતો ને, ત્યારે મને પહેલેથી બેઝ તો થોડો કવિતાનો ઇન્ટરેસ્ટ હતો જ, પણ લખાતું ઓછું હતું. પણ મને કવિ મિલન એક સંસ્થા ત્યાં ચાલતી હતી, એના સ્થાપક હતા લલિત રાણા આતસ. એમનો પરિચય થયો અને એમણે મને ઓફર કરી કે તમે કવિતામાં જો આટલો રસ ધરાવો છો અને લખો છો, મારા કેટલાક તે વખતે કવિતાઓ પ્રગટ પણ થઈ હતી મેગેઝિનોમાં. બરાબર. ત્યારે એમણે મને ઓફર કરી કે તમે કવિ મિલનમાં જોડાઈ જાઓ. એટલે હું પછી કવિ મિલનમાં જોડાયો 1975. બરાબર. તો એ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. પછી લગભગ 3 વર્ષ સુધી મેં ત્યાં મંત્રી તરીકે કામ કર્યું. અને પછી મને એવું લાગ્યું, એમનો થોડો સ્વભાવના લીધે, કે મારે પોતાની એક સંસ્થા શરૂ કરવી જોઈએ. એટલે મેં 1998માં શબ્દ સેતુની સ્થાપના કરી. કારણ કે નવોદિતોને મેં જોયું કે નવોદિતોને આ જે સિનિયર કવિઓ હોય એટલું જલ્દી પ્લેટફોર્મ નથી આપતા. અને આપે તો કદાચ કેવા ભાવુક એમની સાથે વર્તન કરે એ મેં અનુભવ્યું. એટલે મને થયું કે આપણે જે નવોદિતો હોય એને પ્લેટફોર્મ આપવા માટે પહેલાં આશયથી આ સંસ્થાની જો સ્થાપના કરીએ તો જે નવો વર્ગ છે એને ખૂબ સારી તક મળે. એ ભાવનાથી મેં શબ્દ સેતુની સ્થાપના કરી. અને ત્યાં પછી વડોદરાના લગભગ ઘણા બધા કવિઓ જોડાતા જ ગયા અને એ સફર આગળ વધતી ગઈ. એમાં ખૂબ કવિ સંમેલનોના આયોજન કર્યા અને સંગીતના કાર્યક્રમોના પણ આયોજન કર્યા. અને મને કલા સાથે પણ ખૂબ લગાવ હતો, એટલે ચિત્ર પ્રદર્શનો કર્યા, રંગોળી પ્રદર્શન કર્યા, એવા સંગીતના તો ખૂબ સૌથી વધારે કાર્યક્રમો કર્યા. બરાબર. ને એમાં મને જયદેવભાઈનો જે સાથ મળ્યો ને વડોદરામાં, એ મને પિતા તુલ્ય જયદેવભાઈ મળ્યા. એટલે લગભગ એમણે મારા ઓછામાં ઓછા 40 કમ્પોઝિશનો કર્યા છે. અને આકાશવાણીથી લઈને ગુજરાતના છેડા સુધી મારા કમ્પોઝિશનો પહોંચાડ્યા. અને ગુજરાતમાં જે કોઈ શિબિરો થાય સંગીતની, એ શિબિરોમાં પણ મારા ગીતો સ્ટુડન્ટોને શીખવાડે. એટલો સરસ મને જયદેવભાઈના લીધે તક મળી મને. બરાબર બરાબર. એટલે 25મી રજત જયંતિ આપે ઉજવી, કેટલા કવિઓ એમાં જોડાયેલા છે વડોદરાના? લગભગ 40 કવિઓ મારી સંસ્થામાં જોડાયેલા. અને ધીમે ધીમે એ લોકો જેમ જેમ પાકટ થતા ગયા એમ થોડા બીજી પણ વડોદરામાં 4-5 સંસ્થાઓ ચાલે.
એટલે ગ્રંથ ગોષ્ઠી છે, પછી બુદ્ધ સભા છે, પ્રેમાનંદ સાહિત્ય સભા છે, એ બધામાં જતા થયા. પણ અમારામાં શું થયું કે શબ્દ સેતુમાં તૈયાર થાય કવિ એટલે બીજી સંસ્થાઓમાં પણ જાય અને અહીં બીજા આવતા પણ રહે. એ રીતે 25 વર્ષની યાત્રા ચાલુ જ રહી. સુંદરમભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? શબ્દ સેતુ દ્વારા શું કરવા માગો છો વડોદરામાં કલા માટે? કલા માટે મને એવો અનુભવ થયો છે કે કવિઓ જેટલી લખવામાં રસ ધરાવે છે ને, એના કમ્પોઝિશન કે એના ગાયનના કાર્યક્રમોમાં રસ નથી ધરાવતા. બરાબર. મને બહુ આ મોટો અનુભવ થયો. બરાબર. એટલે હું વડોદરામાં એવી પ્રવૃત્તિ કરવા માગું છું કે કલાની પ્રવૃત્તિઓ થાય અને મોટો વર્ગ વડોદરાનો એમાં જોડાય. કારણ કે વડોદરા એક સંસ્કારી નગરી તરીકે જાણીતી છે. બરાબર. પણ ફક્ત કવિતાના જ માધ્યમથી નહીં, પણ અનેક માધ્યમો આપણી પાસે છે. નાટક છે, સંગીત છે, સિનેમાની વાત તો ના કરીએ, પણ આવા સંગીતના કાર્યક્રમો થતા રહે. તો એ માટે મારું આયોજન એવું વિચારું છું કે જો વડોદરામાંથી મને સહકાર મળે તો આપણે સંગીતની ખાસ એક સંસ્થા ઊભી કરીએ અને આગળ કાર્યવાહી કરીએ. શબ્દ સેતુ દ્વારા પણ એ થઈ શકે ને? હા, શબ્દ સેતુ તો થાય છે, પણ અમારે કેવું છે, આ સંસ્થા હું 25 વર્ષથી નિઃશુલ્ક ચલાવું છું. હાજી હાજી. એટલે જ્યારે મોટા કાર્યક્રમો કરવા હોય ત્યારે આર્થિક પ્રશ્ન મોટો ઊભો થાય છે. બરાબર. તે વખતે જે ચાહકો હોય વડોદરાના કલાને લગતા કે સાહિત્યને લગતા, એ લોકો મને થોડી આર્થિક મદદ કરે છે તો આ કાર્યક્રમો થઈ શકે છે. બાકી આજે હોલ રાખવો કે ગાયકોને બોલાવવા, સંગીત વગાડનારાઓને બોલાવવા, એ બધું ઘણું જ આર્થિક રીતે કોસ્ટલી હોય છે. સુંદરમભાઈ, એવોર્ડો કેટલા મળ્યા છે આપને? કેટલી જગ્યાએ પોખાયા? મને લગભગ 10 એવોર્ડ સાહેબ આજ સુધી મળ્યા છે. ગુજરાત લેવલના છે બધા. બરાબર બરાબર. અને શરૂઆત મારી કલા ગુર્જરી બોમ્બેથી થઈ છે. બરાબર. એ લોકોએ મને પહેલો જ એવોર્ડ આજે લગભગ 18 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં આપ્યો હતો. ત્યાર પછી બીજા બધા એવોર્ડ મળતા ગયા. બરાબર. આપ પોખાતા ગયા. કેવો ભાવ આવે છે આજના સાહિત્યકારોને આપનો સંદેશ સુંદરમભાઈ? આજના મોબાઈલના યુગનું સાહિત્યને આપ 78થી લખો છો, 75થી, કેવો તફાવત નજરે પડે છે? આજના સાહિત્યકારોને આપનો સંદેશ? સાહિત્યકારોને જો સંદેશ કહું ને તો જે મને કવિઓ મળે ને એમની મૂંઝવણ રજૂ કરે છે એ મેં જોયું છે કે અછાંદસ કવિતા લખે ને એટલે એમને ખૂબ ડર લાગે છે કે અમે છંદમાં નથી લખતા એટલે અમારી ગણતરી નથી થતી. પણ હું એ લોકોને સમજાવું છું કે કવિતા એ એક આપણા અભિવ્યક્તિની માધ્યમ છે અને સરસ્વતીની કૃપાથી આપણાને જે ભાવ આવે એ આપણે શબ્દો દ્વારા ઉતારીએ છીએ. તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. અછાંદસ કવિતા પણ કવિતા જ છે, ગીત પણ કવિતા છે. બધા કવિતાના અનેક માધ્યમો છે. અનેક માધ્યમો. તો અછાંદસ કવિતાના ઘણા બધા પુસ્તકો પણ પ્રગટ થયા છે. તો કવિઓને મારો એ સંદેશો છે કે કવિતા જો તમારા મનમાં આવતી હોય તો એને પુસ્તક રૂપે પ્રગટ કરો અથવા તો એનો સંગ્રહ કરો, પણ કોઈ ડરવાની. બરાબર, ડરવાની કોઈ જરૂર નથી. બરાબર. અને આજનું મોબાઈલનું સાહિત્ય અને કેવું લાગે છે? મોબાઈલનું સાહિત્ય આમ મને સારું તો લાગે જ છે, કારણ કે પુસ્તક આજે તમે મને કહો કે આ કવિતા આપો તો મારે પુસ્તકમાં શોધતા જ કેટલો સમય જાય, કયા પાના પર હશે, શું હશે, એ બધું થાય. પણ આજે જે કવિ સંમેલનો થાય છે એમાં નવા જે કવિઓ આવે છે એ લોકો મોબાઈલમાં વાંચીને તરત જ કવિતા રજૂ કરે છે. એટલે મોબાઈલનો આમ જુએ તો કોઈ દુરુપયોગ કરે જુદી વસ્તુ છે, પણ સદુપયોગ પણ સારો થઈ જ રહ્યો છે. એટલે હું તો કવિઓને કહું છું કે મોબાઈલનો પણ ઉપયોગ સારા અર્થમાં કરો. બાદ આપના ગમતા કવિનું નામ? એક કવિ. મારા ગમતા કવિ કહું ને તો મારા ગુરુ કહો કે ગમતા કવિ ભાવનગરના દિલેર બાબુ. વાહ વાહ. જેમની પાસેથી હું ગઝલનો ઘણા સ્વરૂપો શીખ્યો અને લગભગ એટલો બધો એમને ગઝલ પ્રત્યે પ્રેમ
કે સાહેબ એમ આખી જિંદગી એમણે અર્પણ કરી દીધી ગઝલમાં. તો જ્યારે હું બોલાવું વડોદરામાં ત્યારે આવ્યા છે અને અમને ગઝલનું શિક્ષણ શબ્દ સેતુ થ્રુ પણ 2 વખત એમની શિબિર કરી અને વડોદરાના બધા કવિઓ એમના શિક્ષણનો લાભ લીધો. એટલે દિલેર બાબુને હું મારા પ્રથમ ગુરુ ગણું છું અને એમના માટે મને ખૂબ અહોભાવ છે કે એમના લીધે હું આ શક્તિ મને મળી છે આ કવિતા સર્જનની અને આ સંસ્થા ચલાવવાની બંને. દર્શક મિત્રો, આપણે વડોદરાના આદરણીય કવિ શ્રી સુંદરમ ટેલર સાહેબની જીવન સફર, એમની જીવન ઝરમર માણી રહ્યા હતા સર્જક સાથે સંવાદમાં. અનેક કામો એમણે કર્યા છે. એન્જિનિયરિંગની સાથે સાથે સાહિત્ય અને સંગીત ક્ષેત્રે પણ એમણે, કલા ક્ષેત્રે પણ વડોદરામાં કલાનગરીમાં અદ્ભુત કામો કર્યા છે. ભવિષ્યમાં પણ શબ્દ સેતુ દ્વારા પણ એમને સહયોગ મળે તો અનેક કામો કરવા માટે કટિબદ્ધ પણ છે. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સર્જક સાથે સંવાદના ઇન્ટરવ્યૂ શોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. ખૂબ આભાર. તો મારે તમારો માનવાનો કે મને સરસ આજે ખૂબ સારી તક આપી તમે GTPL પર રજૂ થવાની, અને આ મારો પ્રથમ અનુભવ છે. હાજી આભાર સાહેબ.